मैं आवेदन में नहीं मानता, अल्टिमेटम में मानू। विजुअल જોઈએ પબ્લિક લોકોને બચાવ 20 કલાક મેં વોટ માં રહ્યો છે। આ તમે વાત મારી છટકી જાઓ એ નહીં ચાલે। પૂરગ્રસ્ત ગામોનો અવાજ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાઠાનું નેટવર્ક તો મેં કરું, મારે કરવું છે। આશીષભાઈ કલમથા સરપંચ ને મોરલી સરપંચ, તમારી નૈતિક જવાબદારી એ બને પહેલા કે તમારી પંચાયતમાં જેટલા તળાવ છે પહેલા ટોરો। मैं आवेदन में नहीं मानता, अल्टिमेटम में मानू। विजुअल જોઈએ પબ્લિક बराबर અહીં આટલું પબ્લિક છે, 100 વ્યક્તિ એવા કે જીસીબી ના પૈસા આપી દે, મેં મારો 5 જીસીબી લઈને આવું। ચાલો ચાલો હું આવેદન કેટલી વાર આવેદન, મને આવેદન માં નથી ગમતું, મને અલ્ટિમેટમ આપો સરકારને કે ગમે તેને, બરાબર છે। જિંદગી હોવી જોઈએ, બરાબર છે। નૈતિક જવાબદારી છે, ફરજ છે કે પૂરી કરો પહેલા, પછી આગળ વધો। મેન્ડરના સરપંચ શ્રીએ કીધું છે કે ઇનલીગલી તરાવ છે તે તોડવાનું, પણ તમે કેમ નહીં કર્યા? સરપંચ શ્રી મુરલીના સરપંચ, તમારી નૈતિક જવાબદારી છે, પહેલા તમારા તરાવ તોડતા આગળ આવો, બરાબર? બાકી આગળ હોય ને તો અમે જોઈ લેવું। નૈતિક જવાબદારી ફરજ પહેલી પૂરી કરો, આપણે આવીને પ્રોત્સાહન આપવું કઈ છે એ નથી, બરાબર છે। નૈતિક જવાબદારી હજી બી કહેતો છું, કઠામાં કોઈ દબાણ હોય તો અમે ફોટા આવીને દૂર કરું, બરાબર છે। નૈતિક જવાબદારી પહેલા તમે પૂરી કરો। જો અમારા મોરલીના તળાવને જે આ લોકો કહે છે ને એના તો લીગલી અમને તોડવાનો ઓર્ડર આપી દીધો કલેક્ટર। અમે લાવેલા છે, અમને કલેક્ટર તોડવાની પરવાનગી આપે। હે અમે કલેક્ટર પાસે આવેલા છે। બીજી વાત જો આ વાતને બધા જો લાંબી કર્યા કરું ને એ ખાનગું નહીં પડશે। મારું તમને શું કહેવું કે આ જે મુદ્દો છે કે આ તળાવ આજે હાઈવે ચાલ્યો છે, બસ એને આપણે નાબૂદ કરવાનું, બીજી લાંબી વાતો ભાઈ આવેદન કેટલી વાર આપ્યા? આવેદન કેટલી વાર આપ્યા? બીજું પહેલું ભાઈ આવેદનની અલ્ટિમેટમ આપો, બરાબર? સરકાર આપીએ, આપણે ચૂંટા છે ને, વોટ માંગવા ઘરે ઘરે આપણે કઈ બોલાવતા છે? નહીં બોલાવે તો આવે ને, બસ તો બરાબર છે। જવાબદાર અધિકારી લોકોને કહી દેવાનું, બરાબર? આ કામ જોઈએ અમને, અમારા જીવના જોખમે લોકોને બચાવ 20 કલાક મેં બોટમાં રહ્યો છે, બોટમાં 20 કલાક બીજાને બચાવવા, બરાબર છે। હવે આપણને ક્લીન જોઈએ, કલમધાની ચાલુ કરો, મુરલીની ચાલુ કરો, જે ઇનલીગલી છે તોડો, બરાબર? એ આપણી નૈતિક જવાબદારી છે। નમસ્કાર બધાને નમસ્કાર। હું કોઈ વ્યક્તિને ચોખ્ખું કરવા માંગતા નથી, આ તમને ચોખ્ખું કહી દઉં। અમે 3 વાર કલેક્ટરને આવેદન પત્ર આપ્યા છે। કેટલી વાર? 3 વાર। ધારાસભ્યને પણ મળવા ગયા છે, સાંસદ સભ્યને પણ મળવા ગયા છે, પણ આપણે ફંડ ગોપાલ આપણે ચોખ્ખી જાણી જઈએ, આપણે જીવ બચાવવો હોય તો જીવ બચાવવો હોય તો આપણે જીવ બચાવવો હોય તો એક ભાવ અને જે જૂના તળાવ આપણે બધાને ખબર છે કે આ જૂના તળાવ આ ચોખ્ખી જાણી જેવી વાત છે।
કોઈ એક વ્યક્તિ વિશેષ નથી. હરેક ઘર, હરેક પરિવાર, ઘરના બધા સદસ્યો બધાનું આંદોલન છે, કોઈ વ્યક્તિ વિશેષ નથી. બરાબર છે? કોઈ વ્યક્તિ વિશેષ આંદોલન જોહે તો આંદોલન આગળ નહીં વધે. આ કોઈ વ્યક્તિ વિશેષ નથી. એટલે તમે આ આંદોલનને દિલથી લેજો. બરાબર છે? આવતા વર્ષે તમારી હું અલગ થવાની છે એના પણ વિચાર કરીને આંદોલનમાં જોડાજો ને કલેક્ટર કચેરી આવજો. આખી ખાલી ચૂંટણી આપણે ટ્રાય કરી જોઈ, પણ એ ખાલીનું પાણી સુકાતું નથી. ત્યારે સરકારને આ વખતે અમે એવી રજૂઆત કરી છે કે ભાઈ આ સરકારથી જ કામ થઈ શકે છે. એ પાણીને મશીનરી દ્વારા બહાર કાઢીને ખાલી સુકાય પછી જ એ ખાલી સાફ કરી શકાય. બાકી આપણી પંચાયતમાં કોઈ ગતિ નથી કે પાણીની અંદર જઈને એ મશીન સાફ કરી શકે. અને યોગેશભાઈ કીધું છે અહીંયા ઢીંગા તળાવના જેટલા માલિકો છે, કલબજામાં જેટલા ઇલીગલ તળાવો છે એના માલિકો પણ અહીંયા હાજર છે. બધાએ કીધું છે દોડવા માટે યોગેશભાઈ મશીનરી આપે તો આપણે કાલથી ચાલુ કરવા માટે તૈયાર છે. ભાઈઓ, આશીષભાઈની નૈતિક જવાબદારી આજે નહીં હતી, આજે પહેલા હતી. આજે જ કેમ એમ કીધું કે તળાવ, આજે તમે તળાવ પણ નથી આવ્યા. તમે કોટર સાફ કરો. તમે 2 વર્ષ શું કર્યું મેં જોયું છે. હવે વધારે હૈવાની વાત કરો ને તેમાં બી હું કરેલું એ મારી પાસે પ્રૂફ છે ને બધું છે. આમાં તમે ખુલ્લા પર હો બેઠો રે એ વાત અહીંયાથી પૂરી કરો. બરાબર? આપણે તળાવ પૂરવાના બીજી કોઈ વાત નહીં. તળાવ પૂરવાના બીજી કોઈ વાત નહીં. કલમઠાથી પાણી ઉડીને મેદાન નથી આવવાનું, ફરક કલમઠા કરવું પડશે. બરાબર? એ નૈતિક જવાબદારી આવે. કલમઠાની સરપંચ હોય, ભાટાની હોય કે કોઈ મંડીના હોય. બરાબર છે? આ તમે વાત મળી છટકી જાઓ એ નહીં ચાલે. આની ચલાવી લે આ પબ્લિક. બરાબર છે? હા હે આ નહીં ચાલે. આપણને હવે પછી તળાવ તોડવાની બીજી કોઈ વાત નહીં જોઈએ. બસ નહીં જોઈએ. બરાબર? આ કોટર સાફ કરી હું કઈ કેટલું પાણી નીકળ્યું કોટર સાફ કરી એ મને કેવું ચાલો. કેટલું પાણી નીકળ્યું? નહીં નીકળે. બરાબર? તળાવ કોટર ની વાત કરો 2 વર્ષની. હા